અરે મુગલ જાઓ દાદા મારી માં રોવામાં દાદા રોવાય નહીં. મારા હિતમત કરે મારા ભોગવીએ કેમ છો દાદા? મને કેમ્પી નો હે કેમ્પી થઈ ગઈ મને. ટીબી થઈ ગઈ? હા. શું નામ તમારું? શાંતિભાઈ મોહનભાઈ સુડાસમા. કાંતિભાઈ? શાંતિભાઈ મોહનભાઈ સુડાસમા. શાંતિભાઈ મોહનભાઈ સુડાસમા. માને શું થઈ ગયેલું છે? મને ડોક્ટર રજાવી સાંભળીનો દર્દનો સાંભળી રોગ મળ્યો જો સાંભળી રોગ આ પગમાં અમને તો સાંભળામાં ખબરતા જાય. એમાં શું નામ તમારું? ગૌરીબા. ગૌરીમાં? હા. તમારે પરિવારમાં કોણ કોણ છે? મારા દીકરા છે ને બાબા, એક છે ને મોટો ગાંડા જેવો છે, નાનો છે બહાર છે, કોઈ નથી અહીંયા કોઈ નથી? કોઈ બાણ. તો તમારે ખાવા પીવાનું ને બધું ભૂખા ભોજન માં ખબર આવે ને લઈ આવું બાપા. હા ત્યાં રામ લીધ ખામ. માને કેટલા વર્ષથી આવી તકલીફ છે? હા મારી મને રદ ની પણ વરદી ઉપર થઈ ગયું બાપા. માથામાં બધે આવી? વાળ મોટા મોટા બધા બધું ખરી ગયું બાપા. પણ આ એમ નહીં, કોઈ દવાખાને બતાવ્યું હતું? સરકારી દવાખાને રજા આપી કે દાદા ને ખવડાવો પીવડાવો કે એમ કે. હા. તો તમારા છોકરા કેટલા? મારા દીકરા બે, પણ એક ગાંડા જેવો ને એક બાળને છે બાપા ને ત્યાં અહીંયા. એમ નહીં, પણ તો એ દીકરા ત્યાં હોય તો તમને એને ખ્યાલ નહીં હોય કે મારા માં બીમાર છે? એવી ખ્યાલ, પણ બાળને આગળ બહુ વી ગયો બાપા. માથે રૂપિયા લઈને ખાઈ ગયો ને લઈને વી જાય ને એ પાછું આટલા પાગલ માણસ છે. માપ ન જોવે. બીજું કોઈ તમારે છે? નહીં બીજા કોઈ નહીં મારા બાપ. અને હું કરું કઈ આખું બસ બસ માં રો માં. આ તો તમને ભયંકર તકલીફ કહેવાય. આપણે જેવા ગરીબ ને જો આશીર્વાદ એવું તમારા પ્રભુ એ મારા રામ. રો માં દાદા, હું તમને શું કહું એ દાદા, તો માનું ધ્યાન કોણ રાખે? આખું પેશાબ કરાવું પેશાબ કરવા આવી નથી ઉભી નથી આગતી. ઉભી ને પેશાબ કરાવવું ને પ્રણાસ બી ગયું ને નાખી આવું પતરું ત્યાં જવું મારે. તો તમારે કોઈ બીજી જગ્યાએ રહેવું? અરે મુગલ જાઓ દાદા મારી માં. રોવામાં દાદા રોવાય નહીં. મારા હિતમત કરે મારા ભોગવીએ. હું તમને શું કહું, રોવાનું નહીં દાદા. રોઈને તો શું કરવાનું? તમને કઈ તકલીફ નથી ને? દવા કામ બી લાગ્યો હાલો ને તો ઉભો છે ને એટલે હોતા હોય ઉભો થઈને અંદર આવે ને ચક્કર ચડવા મળે. તમારી કેવડી ઉંમર છે? 70 વર્ષની ઉંમર છે. 70 વર્ષ? બેઠી બેઠી હાલું, બેઠા બેઠા હાલો? હા અહીંયા પેશાબ કરી જાય, અહીંયા અંગી જાય. પેશાબ ને મળમૂત્ર ને બધું અહીંયા જ કરવાનું? અહીંયા પેશાબ કરી જાય. તો હું તમારી શું મદદ કરી શકું? મામા જે તમને લઈ આવે એ મારી માં. હું તમને કોઈ અનાજ રાશન આપું તો તમે ઘરે બનાવીને ખાઈ શકો? હા હા હા. રસોઈ તમે બનાવી શકો? રોટલો આવડે, ઘઉં નો આવડે, બાજરાનો આવડે. એવું બધું હા આવડે માં આવડે. રાંધી રાંધી ખાતો પણ વિચાર પૈસો નહીં મારી માં બાપા. રાંધીને ખાતો મળી રાંધીને ખાતો. કોઈ ચિંતા નહીં કરો. અને તમારા છોકરા પાસે કઈ ફોન બોન છે કે તો આપણે વાત કરીએ કે ગાંડા જેવો છે. ગાંડા જેવા છે એમ? હક નથી એમાં મારી માં હક નથી. આમાં હું તમારું દુઃખ સમજુ છું. જાવું છે દવાખાને માં માટે? બાય નથી બાય તો જોઈને દવાખાનામાં તો હું સૌ ને હું તમને લઈ જાઉં ને? હા તો તમને લઈ જાઓ બાપા, લઈ જાઓ. બહુ આ તો અઘરી પરિસ્થિતિ છે. લઈને હું તમને ઓપી દઉં બાપા. એની વાય દવાખાના બૈરા તો જોઈને બૈરા મને આજ બાઈ ની બૈરા રૂમમાં મને આ બાવા ન રહેવા દે. સેવા કોણ કરે? તો બરોબર છે. તમારે જો વૃદ્ધાશ્રમમાં જવું છે બંને જણાને નહીં રહેવા માટે? નહીં મરી જાવ અહીંયા નહીં
નથી જવું મારે વૃદ્ધાશ્રમમાં નથી જવું. આમાં નહીં બુઢાશ્રમ ન જવું તો ત્યાં તમને છે ને સગવડ સુવિધા, પછી આ માને તકલીફ છે ને દાદા, તો એના માટે બધી ટ્રીટમેન્ટ થાય, રહેવા મળે બધું. પાટલા 10 GB પેટીજી પહેરું. કાંઈ વાંધો નહીં મળે. તો દોસ્તો આપણે શાંતિભાઈને ઘરે આવ્યા છીએ. શાંતિ દાદા છે અને ગૌરીમાં આખા શરીરે બહુ બધી ચામડીની તકલીફ છે અને પોતે અત્યારે કઈ હાલી ચાલી નથી શકતા અને મળમૂત્ર પણ આ જગ્યા ઉપર જ કરી જાય ને દાદા એનું ધ્યાન રાખે અને ફરતું અન્ન ક્ષેત્ર છે ત્યાંથી અનાજ ભોજન લાવી અને પોતે બંને જણ ખાઈ લે છે. તો દાદા એમ કહે છે કે તમે મને અનાજ આપો તો ધ્યાન રાખી અને એમને જમાડી શકે અને પોતે પણ જમી શકે. તો હું તમને દાદા અનાજ આપી શકું ને? હા મારો બાપ. હા પણ હું તમને શું કહું, તમારા છોકરા હારે વાતચીત થાય છે ફોન? નહીં વાત મારી ફોન નંબર મને ફોન માં ખબર ન પડે, મારી ફોન નહીં મારી પાસે. દાદા મને ફોન માં કઈ ખબર બે એમનો આભર ને આંધળા અમને અહીંયા કેટલા વર્ષથી રહ્યો તમે? ઘણા ટાઈમ આવી આવ્યો બાપા. પેલા શું કામ કરતા હતા? પેલા દાંતણ વાડી ને ગામમાં બજારમાં વેચતો બાપા. દાંતણ આપણે વેચવાનો ધંધો કરતા? હા દાંતણ વેચવાનો. હાથી ચલાવવા આવ્યું ને ખોડિયામાં મારા બાપા મરી ગયા પછી મેં દાંતણ બંધ કરી મળી. રોડ માં બાવડા હતા ને સરકારે બંધ કરી નાખ્યા. કેટલા વર્ષ પેલા કામ કરતા? મારા 70 વર્ષ છે પણ મેં 10-15 વર્ષથી મેં દાંતણ બંધ કરી દીધા મળી. 10-15 વર્ષ? 10-15 વર્ષથી આવી રીતના જ રહેવાનું? આમ તો મને બીજો તો દાડિયા આવ્યો તો આમ આવ્યો પણ હવે અમારી પડતી આવી ગઈ ને એટલે પછી કઈ નથી થતું બાપા. હવે પડતી દાડિયા આવી તો મજૂરી કરવા આવ્યો હતો હવે નથી આગતું મારથી કાંઈ. આને મૂકીને ક્યાં જવું મારે? બરોબર છે. અમારું બારણું અહીં બારણું ગોજવાડ રાખી ને બે ઉતાવી બારણું વેચ નથી મળે. કોઈ ચિંતા નહીં કરતા હો. અને હું છે ને તમને રાશન અનાજ લાવી દઉં છું દાદા. હા અને આપણે છે ને રાશન અનાજ લાવી દઉં ને તો તમારા ઘરે તમે વ્યવસ્થિત રીતે માને બનાવી જમાડી શકો. બાપા. તો દોસ્તો આવી રીતના બંને વૃદ્ધ દંપતીની પરિસ્થિતિ છે. દાદીમાં એટલા બધા બીમાર છે જેને હિસાબે દાદા કોઈ જગ્યાએ મજૂરી કામ કરવા ન જઈ શકે અને એમને એકલા છોડી પણ ન શકે અને બહાર ફરતા અન્ન ક્ષેત્રમાં ભોજન લેવા જાય તો ત્યાં સુધી એને રેડા મૂકીને જવું પડે. અને જો અહીંયા આપણે ઘરે અનાજ આપીએ તો એનું ધ્યાન પણ રાખે અને ઘરે બનાવીને વ્યવસ્થિત રીતે જમી પણ લે. તો આપણે એમને રાશન આપશું. તો દોસ્તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. પહેલેથી આવી છે. પહેલેથી આવી છે? પહેલેથી 3-4 મહિના થઈ ગયા. 4 મહિના થઈ ગયા. અને દાદા પેલા હું ધંધો કરતા? દાંતણ વેચવાનું. હા ઈ કેતા દાંતણ વેચવાનું કામ કરતા. ત્યારે એનું ઘર ગુજરાન ને બધું હાલ્યા કરતું. અને આ માં બીમાર પડ્યા પછી આવી તકલીફ વધારે બીમાર થયા કે નહીં તેથી એવું થઈ ગયું. અચ્છા ત્યારની આવી તકલીફ થઈ ગઈ. તો તમે આજુબાજુમાં રહો છો થોડો ઘણો એને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને શું છે એ એકલા નો રહે એમ કે ભાઈ અમારું કોઈ કરવી છે એટલે તમને ફોન કર્યો. ના ના ચોક્કસ થી બેન કાંઈ ફરી તમારો નંબર અમે જોયા ને તો અમે ભાઈ મદદ કરે છે એટલે તમને ફોન કર્યો. આપણે છે ને જેટલો વોગાઈને એટલો કરી આપણે. કારક શાક લોટલો હોય ને તો પડકે રહી છે એટલે દઈ જાય બિચારા માંગીને ખાય. ઘરે ઘરે માંગવા આવે. ના ના ચોક્કસ થી બસ આપડી થી બનતી મદદ કરવાની. દાદા હું અત્યારે છે ને તમારા માટે 15 દિવસનું રાશન લાવ્યો. વધારે નથી લાવ્યો. જો તમારી આ ટ્રીટમેન્ટ અને પ્રોસેસ ને બધું થાય ને તો ત્યાર પછી હું તમને વધારે અપાયું. બરોબર? આ રાશન મેં તમને આપ્યું કેવું લાગ્યું દાદા? સારું થયું. અને હું તમને રેકડી લારી અપાવું તો તમે મહેનત મજૂરી કરી શકો. રાતી બજારે ભયો તમને તો ભાડું મને 40-50 રૂપિયા ભાડું મને જડી જાય બાપા. અચ્છા વજન વાળી વસ્તુ ઉચકીને જઈ શકો? એ રાતી માલ હોય ને લાકડાનો માલ. હા લાકડા રાતી વાળા હોય ને એ મજૂર એમ લાદી મંગવી દે લાદી ટેકાવા મળી. આપણે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશનના માધ્યમથી પોપટભાઈને રિક્વેસ્ટ કરશું અને એને જાણ કરશું કે આ વૃદ્ધ દાદા છે અને એમને લારીની ખાસ જરૂર છે અને પોતે મહેનત મજૂરી કરી અને પોતાનું બંને જણાનું ગુજરાન કરી શકે એવી રીતના એને આપણે લારી અપાવીશું દાદા. આમાં મારે ક્યાં મારે લીંદ આવી. ના ના કોઈ ચિંતા નહીં કરતા દાદા. અત્યારે મેં તમને થોડુંક જ રાશન આપ્યું. કઈ વાંધો નહીં. 15 દિવસ હાલે ને એટલું એટલે હું છે ને પછી તમારે ઘરે આવતો રહી. બસ બસ મારો બાપ. બીજું કયો મળી સાનું બનાવવાનું 2 જણા સવારમાં સાન પૈસા નહીં કઈ નહીં. મજૂરી કરું તો પૈસા હોય ને મરી. હા એ વાત બરોબર છે. મજૂરી કરીએ તો જ આપડી આગળ હોય ને.
નકર ભીખ માંગવી પડે. શું કે હા હા ના ના કાંઈ વાંધો નહીં હો, ચિંતા નહીં કરતા ગૌરીમાં હો. અને આપણે આમ જો આ બધી દવાખાને જવું છે ને, દવાખાને જવું છે, તમે આવશો ને મારી હારે? હા હા આવશે દવાખાને મારે સાદે કીધું કે અહીંયા કોઈ બેરા મારી ઘરે બેરા નહીં બાપા કોઈ. એમની આપણે એને દવાખાને લઈ જઈએ તો આવશે ને યાર? હા હા અને? હું હોજે હારે આવું તમારી હારે. પાક્કું? પાકું બાપા. આપણે આગળની ટ્રીટમેન્ટ બધી થોડાક દિવસમાં માની છે ને, અને દાદાને હારે રાખી અને દવાખાને કોઈ જગ્યાએ બતાવશું ચામડીના ડોક્ટર આગળ, અને એની આ ટ્રીટમેન્ટ કરાવશું એવો આપણે એને વિશ્વાસ આપીશું. દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો. તમારી આજુબાજુમાં કોઈ આવા વૃદ્ધ લોકો રહેતા હોય તો એને થોડી ઘણી તમે મદદ કરતા રહેજો અને એને સપોર્ટ આપતા રહેજો, જેથી કરીને એ નોંધારા અને એકલા ન રહે. બસ દોસ્તો, ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.